ગુજરાતનો આવાજ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટના દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સામે આવતા હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે અનેક દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી સામે આવી। એવું બન્યું કે સિટી સ્કેનમાં બંને દર્દીની અદલા બદલી થઈ ગઈ। મળતી વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલના એએનટી વિભાગમાં બે દર્દીઓને સ્કેન માટે લઈ જવામાં આવ્યા, ત્યારે તેજાભાઈ ભોયલા નામના દર્દી સમજી ધનવંતભાઈ મલેશિયાની સારવાર બાદ સ્કેન કરાવવામાં આવતા સિવિલ હોસ્પિટલમાં હોબાળો સર્જાઈ ગયો। ઘટના શું બની હતી? ઘટના તો મને એક નીચે બોલાયા સીટી સ્કેન માટે, બરાબર। પછી નીચે આવ્યા, પછી અહીંયા આગળ પછી એમને કયો કેસ લેવાનો છે મને ખ્યાલ નથી, પણ એમને કીધું ચલો તમારું સીટી સ્કેન કરવાનું છે, તો મને અંદર લઈ ગયા, બરાબર। પછી મને અહીંયા આગળ ઇન્જેક્શન આપ્યું અને પછી મને સીટી સ્કેનમાં અંદર જોડે લઈ ગયા। પછી શું સાબિત થયું? સાબિત બહાર આવ્યા પછી એ લોકો અંદર અંદર ચર્ચા કરતા હતા, શું ચર્ચા કરીએ મને ખ્યાલ નથી, બરાબર છે। તમારી દવા થઈ છે કે બીજાની દવા તમને થઈ? એ તો આપણને શું ખબર હોય, એમને કયા ઇન્જેક્શનો આપવાના હોય એ આપણને ખ્યાલ ના હોય, બરાબર। એમને જે ઇન્જેક્શનો કયા આલ્યા, પેલા ભાઈના ઇન્જેક્શન મને આપ્યા કે ના આપ્યા એ મને ખ્યાલ નથી। ત્યારે ભોગ પડેલા દર્દીઓએ સગાવે ડોક્ટરને આડે હાથે લીધા। જો કે આ મામલે સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી પરેશ શીલાદરેને પૂછતા તેમને લૂલો બચાવ કરતા જણાવ્યું કે બંને દર્દીની ફાઇલ અદલા બદલી થઈ ગઈ હોવાની આ ઘટના બની છે। ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવે છે, તેમ છતાં ઉચ્ચ કક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બીજી તરફ તાત્કાલિક સારવાર વિભાગમાં ડોક્ટરો પણ હાજર નથી, જેના કારણે તાત્કાલિક સારવાર વિભાગમાં આવતા દર્દીઓ અને તેમના સગાવાલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પૈસા ખર્ચી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી હોય છે અને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।